સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજા ધામ સોસાયટીમાં આવેલા એક સ્ટુડિયોમાંથી ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં અજાણ્યા તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી ₹1.59 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું। સ્ટુડિયો માલિકે સીસીટીવી ફૂટેજ જોતા ચોરીનો બનાવ કેદ થયો હોવાનું નજરે પડ્યું હતું। સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત અન્ય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। આ સાથે જ પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। આમ સુરત વરાછા પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।